મહુવા શહેરમાં મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે શાનો શૌકતથી જુલુસ કાઢવામાં આવ્યું હતું। તે મહુવાના રાજમાર્ગો ઉપર કાઢવામાં આવ્યું હતું। તે દરમિયાન મહુવાના બગીચા ચોક ખાતે મિઝાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સુંદર મજાનું બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તે દરમિયાન તમામ મુસ્લિમ બિરાદરો તેમજ હિન્દુ બિરાદરોએ બ્લડ ડોનેટ કરીને સહભાગી બન્યા હતા। આમ મહુવા શહેરમાં હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે મહુવા શહેરના ફાતેમા સોસાયટી ખાતેથી જુલુસ કાઢવામાં આવ્યું હતું। તે જુલુસ બસ સ્ટેન્ડ સહિત સિટીઝન ચોક તેમજ બગીચા ચોક, મેઘદૂત ચોક વગેરે રોડ ઉપર રાજમાર્ગો ઉપર કાઢવામાં આવ્યું હતું। તે દરમિયાન મહુવાના બગીચા ચોક ખાતે મિઝાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર મજાનું નવકાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ બ્લડ ડોનેશન કાર્યક્રમમાં તમામ મુસ્લિમ બિરાદરો તેમજ હિન્દુ બિરાદરો દ્વારા બ્લડ ડોનેશનનું માં ભાગ લીધો હતો। બિસ્મિલ્લાહ રહમાન રહીમ। આજે દુનિયાભરમાં જ્યારે દુનિયાની સર્વશ્રેષ્ઠ વ્યક્તિ પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ ના વિલાદત એટલે કે જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદ ઉજવવામાં આવી રહી છે, ત્યારે મહુવામાં પણ આજે અહીંયા જુલુસ દરમિયાન ગાંધીબાગ બગીચા ચોક પોલીસ સ્ટેશન સામે એક બ્લડ બેંકનું આયોજન કરવામાં આવ્યું છે મિઝાન ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ના આયોજનથી, અને જેમાં સહકારી છે નવકાર બ્લડ બેંક। આ બ્લડ બેંકની અંદર ઘણા બધા લોકો જે છે પોતાનું રક્તદાન કરી રહ્યા છે, બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને એક ઇન્સાનિયતનો પેગામ પહોંચાડી રહ્યા છે કે પોતાના ખૂન દઈને પણ તેઓ માનવતાને ઇન્સાનિયતને બચાવવાનો સંદેશો આપી રહ્યા છે। સાથે આજે આ ટેન્ટની અંદર ઘણા બધા મઝલૂમ લોકોના ચિત્ર પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેનો મકસદ એ છે કે લગભગ એક વર્ષ આસપાસથી ઇઝરાયલ, ગાઝિબ અને અમેરિકા અને યુરોપની મદદથી જે ઇઝરાયલ ગાઝાના લોકો ઉપર હમલાઓ કરી રહ્યું છે, ત્યાંના બચ્ચાઓ ઉપર પણ, સિવિલિયન્સ ઉપર પણ હમલાઓ થઈ રહ્યા છે, આ જંગનો જે છે વિરોધ કરી રહ્યા છે। આ વિરોધ પ્રદર્શન અહીંથી દેખાડવામાં આવી રહ્યું છે અને આ મઝલૂમી જે છે એનું પણ પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે, કેવી રીતથી જે છે એ લોકોને બેગુનાહ મારવામાં આવી રહ્યા છે। આ તમામ આયોજન મિઝાન ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। અસ્સલામુ અલૈકુમ।